ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹16 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી વિવિધ નવનિર્મિત પ્રકલ્પો અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી સુરભાઈ સિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય અને તકનીકી અનાવરણ કર્યા બાદ મંત્રી કમલેશ પટેલે નવનિર્મિત ફિમેલ બેરક, હોટકોર્ટ તેમજ લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ્સ રૂમ, જનસેવા કેન્દ્ર અને એડિટર ઓફિસનું પણ નિરીક્ષણ કર્યું હતું। જેલની આશરે 8 એકર જમીન ફરતે નવી મજબૂત કમ્પાઉન્ડ વોલ પણ તૈયાર કરવામાં આવી છે તેમજ જેલોમાં આધુનિકરણ અને સુધારાત્મક અભિગમ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું। વધુમાં રાજ્ય સરકાર કેદીઓ તથા જેલ પરિવાર માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા તત્પર છે। ₹16 કરોડના ખર્ચે ભરૂચ જેલની સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, વડોદરા ઝોન જેલના ડીઆઈજી સરોજકુમારી, વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ઉષાબેન રાડા, ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ અધિક્ષક એનસી રાઠોડ સહિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રામાં જેલોના બિનરેણાક મકાનો એટલે કે જેલોના નવીનીકરણ માટેની જે ઝુંબેશ ચાલે છે એના ભાગરૂપે આજરોજ ભરૂચ જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે, અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે મારી સાથે અમારા સાથી મંત્રી ઈશ્વરસિંહજી, અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ, અરુણસિંહજી, પ્રમુખશ્રી અમારા અને આગેવાનો, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ અને બધા કાર્યકર્તાઓની સાથે આજે આ ભરૂચને ગુજરાત સરકારના જેલ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી નિશ્રામાં આ અદ્યતન મકાન લોકાર્પણ કરવામાં આવ્યું।